વાળ ખરવાની સમસ્યા હોય ત્યારે દહીંનો પ્રયોગ કરાય અને કરાય તો કઈ રીતે કરાય? શું ખરેખર દહીં ખાવાથી વાળ ખરવાની સમસ્યા અટકી શકે? નમસ્કાર દોસ્તો, હું વૈદ્ય જાગૃત પટેલ, MD આયુર્વેદ, સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી સુરતથી બોલું છું. અને આયુર્વેદનો પ્રચાર થાય, લોકો આયુર્વેદ તરફ વળે અને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય, એ મારો ધ્યેય છે. તો દોસ્તો, આજે વાત કરીએ કે વાળ ખરવાની સમસ્યા વિશે. નોર્મલી અત્યારે ચોમાસાની ઋતુ છે, થોડા સમય પછી શ્રાદ્ધ પક્ષ એટલે મતલબ કે શરદ ઋતુ ચાલુ થશે ત્યારે વાળ ખરવાની સમસ્યા વધી જશે. મતલબ કે જ્યારે જ્યારે શરીરમાં ગરમી વધે અથવા તો ગરમ વાતાવરણ હોય ત્યારે વાળ ખરવાની સમસ્યા વધતી હોય છે. અને આવી વાળ ખરવાની સમસ્યા ચાલુ હોય ત્યારે દહીંનો પ્રયોગ કરી શકાય કે નહીં? દહીંનો પ્રયોગ કેવી રીતે કરીએ જેથી વાળ ખરવાની સમસ્યા અટકાવી શકાય? તો આજે દોસ્તો એ વિષય પર હું વાત કરું છું. દહીં. આયુર્વેદમાં દહીંને બહુ સરસ વર્ણન કર્યું છે. દહીં વિશે આયુર્વેદમાં એવું કીધું છે કે દહીં સારામાં સારું પૌષ્ટિક દ્રવ્ય છે. દહીં ખાવાથી શરીરમાં મેદ, કફ, શુક્ર, બળ, પિત્ત, રક્ત, અગ્નિ આ બધી વસ્તુ વધે છે. એટલે દહીં તમે ખાઓ તો તમારા શરીરમાં આટલા બધા ગુણ મળશે કે તમારા શરીરમાં ચરબી પણ વધે. પર્ટિક્યુલર જે લોકોનું શરીર પતલું હોય, શરીરમાં ડ્રાયનેસ વધારે હોય તો દહીંનો પ્રયોગ કરી શકો. એ ઉપરાંત શુક્ર ધાતુ વધે. જે લોકોને શુક્ર ધાતુમાં ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ હોય, શુક્ર ધાતુનું પ્રમાણ ઓછું હોય તો એ લોકો દહીંનો પ્રયોગ કરી શકો. એ જ રીતે શરીરમાં રક્ત અને પિત્ત પણ વધારે છે. જે લોકોને પાચન શક્તિ ઓછી હોય, ભૂખ લાગતી ન હોય તો દહીંનો પ્રયોગ કરી શકે. એ ઉપરાંત પાચન શક્તિની સાથે સાથે જે લોકોને હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય, હિમોગ્લોબિન ટકાવારી ઓછી હોય તો પણ દહીંનો પ્રયોગ કરી શકે. પરંતુ આ દહીંનો પ્રયોગ કઈ રીતે કરવો? મેં તમને કીધું કે આટલા રોગમાં દહીંનો પ્રયોગ કરો એટલે તમે આજથી જ દહીં ખાવાનું ચાલુ કરી દો તો સારું થશે? નહીં થાય. એના માટે ધ્યાન રાખવું પડે. કોઈ પણ વસ્તુ, જે આપણા ગુજરાતીમાં કહેવત છે કે જે પોષતું એ મારતું એવો ક્રમ દિશે કુદરતી. મતલબ બે વસ્તુ તમારા માટે ફાયદાકારક છે, એ જ વસ્તુનો જો તમે અવિવેકી ઉપયોગ કરશો તો એ તમારા માટે નુકસાનકારક થવાની છે ડેફિનેટલી. તો મતલબ દહીંના પ્રયોગ કરવા માટે પણ સાવધાની રાખવી જરૂરી છે. આયુર્વેદની વાત કરું તો મેં તમને કીધું, આયુર્વેદમાં આચાર્ય ચરકે સૂત્રસ્થાનના 7મા અધ્યાયમાં લખેલું છે કે ન નક્તમ દધિ ભુંજિત ન ચાપ્ય ઘૃત શર્કરામ ન મુગ્ધયુષમ ન ક્ષોદ્રમ ન ઉષ્ણમ ન આમ્લકેર વિના. ન નક્તમ દધિ ભુંજિત, દહીં રાત્રે નહીં ખવાય. દહીંનો પ્રયોગ જો રાત્રે કરો, પર્ટિક્યુલરલી દહીંની ખીચડી, દહીં વડા, દહીંને ચાટ, દિલ્હી ચાટ, આવી બધી વસ્તુ જો તમે રાત્રે દહીંનો પ્રયોગ કરશો તો એ દહીં તમને માફક નહીં આવે. ન નક્તમ દધિ ભુંજિત ન ચાપ્ય ઘૃત શર્કરામ ન મુગ્ધયુષમ ન ક્ષોદ્રમ ન ઉષ્ણમ ન આમ્લકેર વિના. દહીં પચવામાં ગરમ છે. આયુર્વેદમાં કીધું છે કે દહીં ઉષ્ણ છે, શરીરમાં પિત્ત વધારે છે. એટલે જ્યારે દહીંનો પ્રયોગ કરો તો તમે એ રીતે પ્રયોગ કરો જેથી એનો ગરમનો સ્વભાવ છે એ ઘટી જાય અને શરીરમાં ગરમીનો વિકાર ન કરે. પર્ટિક્યુલર જ્યારે વાળ ખરતા હોય, વાળ ખરવાનું કારણ શું છે? શરીરમાં જ્યારે પિત્ત વધી જાય, બીજી રીતે કહું તો જ્યારે શરીરમાં ગરમી વધી જાય, ત્યારે વધેલી ગરમીને કારણે તમારા શરીરની ચામડીને રૂંવાટીના છિદ્રો પહોળા થઈ જાય છે. ગરમી વધે એટલે વસ્તુ વિસ્તરે, એટલે રૂંવાટીના છિદ્રો પહોળા થઈ જાય, અને રૂંવાટીના છિદ્રો પહોળા થઈ જાય એટલે વાળ તરત ખરવા લાગે. સાદું તમે માથું ધો તોય વાળ ખરે, માથામાં તેલ નાખો તોય વાળ ખરે, વાળ ઓળો તો પણ વાળ ખરે. એટલે એવી તકલીફ થઈ જાય કે મારે વાળને અડવું કે નહીં, અડો તો હાથ ફેરો તો હાથમાં વાળ આવી જાય. એવું થતું હોય તો ધ્યાન રાખવું જોઈએ કે તમારા શરીરમાં ગરમી વધેલી ન હોવી જોઈએ. ગરમી વધશે તો પ્રોબ્લેમ થશે. એટલે દહીંનો પ્રયોગ એવી રીતે કરો કે જેથી શરીરમાં પિત્ત અને રક્ત બગડે નહીં. એટલા માટે આયુર્વેદમાં કીધું છે કે ન મુગ્ધયુષમ ન ક્ષોદ્રમ ન ઉષ્ણમ ન આમ્લકેર વિના. દહીં ખાવું હોય ત્યારે દહીંમાં ઘી નાખો, મધ નાખો, સાકર નાખો, આમળા પાવડર નાખો. આ બધી વસ્તુ પિત્તને શમન કરે છે, શરીરમાં ગરમી વધતું અટકાવે છે. એટલે દહીંનો પ્રયોગ કરો તો આ બધી વસ્તુ નાખીને મીઠું દહીં કરીને અથવા તો એવું દહીં કરો કે જેથી શરીરમાં ગરમી ન વધારે. એ રીતે પ્રયોગ કરો તો તમારા શરીરમાં દહીં નુકસાનકારક નહીં કરે. સાથે સાથે આવી રીતે પ્રયોગ કરશો, ઘી, આમળા અથવા મધ સાથે અથવા તો સાકર સાથે આ દહીંનો ઉપયોગ કરશો તો એ શરીરમાં કફ વધારશે. કફ વધારવાથી તમારા શરીરમાં બળ વધશે. પોષણ સારું મળશે તો વાળના મૂળ મજબૂત થશે, વાળને પોષણ મળશે તો વાળનો ગ્રોથ વધશે. તો એ રીતે પ્રયોગ કરવાથી દહીંનો લાભ લઈ શકીએ આપણે. એ ઉપરાંત પર્ટિક્યુલર જે ગરમ ઋતુ છે, વસંત ઋતુમાં દહીંના પ્રયોગથી કફ વધશે. એટલે ઘણીવાર લોકોને માન્યતા છે કે દહીં ઠંડુ પડે છે ને એનાથી શરદી થઈ જાય છે.
દહીં ઠંડુ નથી પડતું, પણ દહીં પચવામાં ભારે છે, એટલે કફ વધારે છે. એટલે પર્ટિક્યુલરલી વસંત ઋતુમાં દહીંનો પ્રયોગ નથી કરવાનો. સાથે સાથે ગરમી ઋતુમાં, ઉનાળાની ઋતુ હોય ત્યારે અને શરદ ઋતુ હોય ત્યારે દહીંનો પ્રયોગ નથી કરવાનો, ત્યારે પિત્ત વધારશે. એ સિવાયની ઋતુમાં તમે દહીંનો ઉપયોગ કરી શકો. અને દહીંનો ઉપયોગ મેં કીધું એવી રીતે દિવસ દરમિયાન જ કરવાનો, સૂર્યાસ્ત પછી દહીંનો ઉપયોગ નહીં થાય. દહીંનો પ્રયોગ કરવો હોય તો ઘી, સાકર, મધ, આમળા પાવડર એવું નાખીને કરો, જેથી શરીરમાં પિત્તની તકલીફ ન થાય અને શરીર સ્વસ્થ રહી શકે. તો તમે આ રીતે દહીંનો પ્રયોગ કરશો તો દહીંના પ્રયોગથી તમારું આરોગ્ય જળવાશે, પાચન શક્તિ સારી રહેશે, શરીરને પોષણ સારું મળશે, ઇમ્યુનિટીને બળ વધશે, તો તમે સ્વસ્થ રહી શકશો. તો મિત્રો, દર વખતે કહું છું એ રીતે આજથી આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.